હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ આપણે જનરલમાં ગયા લેક્ચરમાં આપણે શું શીખ્યા? તો કે વન એન્ડ મેની, મતલબ કે એક વસ્તુ હોય એને બહુવચનમાં લખવા માટે એસ અને ઈએસ લગાડવામાં આવે છે. એટલે કે કયા શબ્દમાં એસ આવે પછી ઈએસ ક્યાં લગાડવામાં આવે છે? એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ. છેલ્લે આ વર્ડ હોય તો એસ મૂકવાથી બહુવચન થાય છે. અને બીજું આપણે શીખ્યા હતા કે એફ કે એફ ઈ, છેલ્લે એફ કે એફ ઈ આવતું હોય એ શબ્દને ત્યાં એફ અને ઈએફ છે એ કાઢી નાખવાનું, મતલબ કે એમની જગ્યાએ શું મૂકવાનું? VES. આવું કરવાથી બહુવચન થાય. એટલું આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા. હવે આજે છે ને બહુવચનમાં એક વસ્તુ બાકી છે આપણે, કે અમુક શબ્દોનું બહુવચન છે ને એ કઈ રીતના થાય? તો કે જો દાખલા તરીકે મેન, MEN, મેન, બરાબર. હવે મેન એટલે શું થાય? મેન એટલે શું થાય? તો કે માણસ, બરાબર. મેન એટલે માણસ. હવે એક માણસ છે, હવે એક કરતાં વધારે માણસો, આપણે એવું દર્શાવવું હોય કે ત્યાં વધારે માણસો હતા એવું આપણે દર્શાવવું હોય તો મેન છે એમનું બહુવચન ન તો ત્યાં છેલ્લે એસ લાગે કે નહીં તો ઈએસ લાગે કે ના તો VES લાગે, પણ મેનનું બહુવચન થશે MEN. આ એમનું બહુવચન થયું. મેનનું બહુવચન MEN. MAN મેનનો સ્પેલિંગ છે, પણ બહુવચનમાં એક કરતાં વધારે માણસો દર્શાવવા માટે MEN એટલે થઈ ગયું આ એમનું બહુવચન. હવે આ જ રીતના બીજું તમને કહું તો વુમેન, WOMAN. વુમન એટલે થાય સ્ત્રી, બરાબર. વુમેન એટલે શું થાય? સ્ત્રી. પણ એક કરતાં વધારે સ્ત્રીઓ એવું દર્શાવવા માટે આપણે વુમનનું બહુવચન થશે WOMEN. શું થશે? WOMEN. જેમ મેનમાં વચ્ચે એની જગ્યાએ ઈ આવી ગયો એવી રીતના વુમેનમાં પણ એ છે એમની જગ્યાએ ઈ, વુમેન એટલે સ્ત્રીઓ. આ થઈ ગયું વુમનનું બહુવચન વુમેન. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે મેનનું બહુવચન MEN, વુમનનું બહુવચન WOMEN, વુમેન. પછી હું તમને કહું તો ચાઇલ્ડ, CHILD, બરાબર. હવે ચાઇલ્ડ એટલે શું થાય? ચાઇલ્ડ એટલે બાળક. શું થાય? ચાઇલ્ડ એટલે બાળક. હવે એક બાળક હોય તો આપણે શું કહીએ? કે ચાઇલ્ડ, બરાબર. પણ વધારે બાળકો હોય, એક કરતાં વધારે બાળકો હોય તો એમનું બહુવચન થાય ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન. ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન. એટલે આ બધા શબ્દો એવા છે કે જ્યાં છેલ્લે એસ, ઈએસ કે VS લગાડવાના આવતા નથી, પણ એમનો સ્પેલિંગ છે એ આ રીતના અલગ જ બને છે. મેન તો MEN, વુમન તો WOMEN, વુમેન. પછી ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. હવે એ જ રીતના હું તમને હજુ એક કહું કે ફૂટ, FOOT, ફૂટ. હવે ફૂટ એટલે શું થાય? તો કે પગ. ફૂટ એટલે શું થાય? પગ. પણ
વધારે એક પગ હોય તો આપણે ફૂટ બોલી, પણ એક કરતાં વધારે કે બે પગ બતાવવા હોય તો એમના માટે એમનું બહુવચન શું થશે? તો કે FEET, ફીટ. શું થઈ જશે? ફીટ. ફૂટ છે FOOT છે, એમનું બહુવચન થશે FEET, ફીટ. શું થશે? ફીટ. એટલે આ રીતના યાદ રાખવાનું કે ફૂટ હોય તો એમનું બહુવચન FEET, ફીટ. પછી આપણે જોઈએ તો ટૂથ, TOOTH, ટૂથ. હવે ટૂથ એટલે શું થાય? તો કે દાંત. બરાબર, ટૂથ એટલે શું થાય? દાંત. પણ આપણે એક કરતાં વધારે દાંત બતાવવા હોય તો એમનું બહુવચન થશે TEETH, ટીથ. શું થઈ જશે? ટીથ. ટૂથ છે TOOT, ટૂથ એટલે દાંત, અને એમનું બહુવચન થશે TEETH, ટીથ. હવે આપણે જોઈએ તો માઉસ, MOUSE. માઉસ એટલે શું થાય? તો તમને બધાને ખબર જ છે, માઉસ એટલે ઉંદર. શું થાય? માઉસ એટલે ઉંદર. બરાબર, પણ એક કરતાં વધારે ઉંદરો, આપણે એક નહીં પણ વધારે ઉંદરો છે એવું દર્શાવવું હોય તો MICE, એમનું બહુવચન થશે MICE, માઇસ. એમને બોલાય માઇસ. એટલે આટલા વર્ડ છે એ બધા યાદ રાખશે કે કઈ રીતના બહુવચન કરવાનું છે. વુમન હોય તો વુમેન, ચાઇલ્ડ હોય તો ચિલ્ડ્રન, ફૂટ હોય તો ફીટ, પછી ટૂથ હોય તો ટીથ, અને માઉસ હોય તો માઇસ. એટલે આ બધા ખાસ જે એક છે 5 વાર લખી લેજો રફ નોટમાં, એટલે તમને યાદ રહી જશે કે MAN, એમનું બહુવચન MEN, એ રીતના 5 વાર તમે આટલા વર્ડ લખી લેજો, જેથી કરીને આપણે અહીંયા બહુવચન છે એ રિવિઝનમાં કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આપણે શું શીખીશું? તો કે ઓપોઝિટ. ઓપોઝિટ શબ્દ, વર્ડ મતલબ કે વિરોધી શબ્દો. શું? વિરોધી શબ્દો જે આપણે ગુજરાતીમાં વિરોધી શબ્દો આવે એને ઇંગ્લિશમાં કહેવાય ઓપોઝિટ વર્ડ. હવે અહીંયા સૌથી પહેલાં તો હું લખું છું BIG, BIG. શું લખ્યું મેં? શેનો સ્પેલિંગ લખ્યો? BIG, બીગ. બરાબર. હવે બીગ એટલે શું થાય? તો કે બીગ એટલે મોટું. શું થાય? બીગ એટલે મોટું. બરાબર. હવે મોટું તો એમનું ઓપોઝિટ, એમનો વિરોધી શબ્દ શું થાય? તો કે નાનું. તો નાનાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સ્મોલ, SMALL, સ્મોલ એટલે નાનું. એટલે આ રીતના બધાએ વિરોધી શબ્દો, ઓપોઝિટ વર્ડ યાદ રાખવાના છે. બીગ તો સ્મોલ, બીગ તો સ્મોલ. હવે એ જ રીતના બીજો વર્ડ આવશે ન્યૂ, NEW. ન્યૂ એટલે શું થાય? ન્યૂ એટલે શું થાય? તો કે નવું. બરાબર. હવે જે નવું છે એમનો વિરોધાર્થી શબ્દ શું થાય? તો કે જૂનું. તો જૂનાને ઇંગ્લિશમાં શું કહેવાય? જૂનું. તો એને ઇંગ્લિશમાં કહેવાય OLD, ઓલ્ડ. ઓલ્ડ એટલે શું થાય? જૂનું. તો ન્યૂ તો એમનો ઓપોઝિટ ઓલ્ડ. હવે આપણે જોઈએ તો યંગ, YOUNG. યંગ એટલે કે યુવાન. બાળક પણ નહીં અને વૃદ્ધ પણ નહીં, એમને આપણે શું કહીએ? યુવાન.
તો એમનું ઓપોઝિટ યુવાન હોય તો એમનું ઓપોઝિટ શું થાય? વૃદ્ધ. શું થાય? વૃદ્ધ. તો વૃદ્ધ હોય એમને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઓલ્ડ. OLD. જો બંનેના સ્પેલિંગ છે એ સેમ છે. એક OLD એટલે ઓલ્ડ એટલે જૂનું થશે અને એક OLD ઓલ્ડ એટલે થશે વૃદ્ધ. શું થશે? વૃદ્ધ. એટલે પહેલાં આપણે તો આ જે વર્ડ હોય એના ઉપરથી આપણે ઓલ્ડનો સ્પેલિંગ લખવાનો હોય કે ન્યૂ હોય તો અહીંયા વૃદ્ધ લખવાનું ના હોય, ન્યૂ હોય તો ઓલ્ડ આવે, યંગ હોય તો ઓલ્ડ આવે. પછી આપણે લખીશું ક્લીન. ક્લીનનો સ્પેલિંગ CLEAN. ક્લીનનો સ્પેલિંગ CLEAN. ક્લીન એટલે શું થાય? તો કે સ્વચ્છ. ક્લીન એટલે શું થાય? સ્વચ્છ. તો એમનું ઓપોઝિટ શું થશે? સ્વચ્છ, ચોખ્ખું. બરાબર, સ્વચ્છ એટલે કે ચોખ્ખું. તો આપણે એનો વિરુદ્ધાર્થી શબ્દ શું લખીએ? કે ગંદુ. એમ તો ગંદાને ઇંગ્લિશમાં કહેવાય ડર્ટી. શું કહેવાય? ડર્ટી. તો ડર્ટીનો સ્પેલિંગ DIRTY. ડર્ટી એટલે ગંદુ. એટલે ક્લીન તો એમનું ઓપોઝિટ થશે ડર્ટી. ક્લીનનું ઓપોઝિટ ડર્ટી. પછી આપણે જોઈએ તો થીક. THICK. થીક એટલે જાડું. થીક એટલે જાડું. બરાબર, THICK. થીક એટલે જાડું. તો એમનું ઓપોઝિટ, એમનો વિરોધાર્થી શબ્દ શું થાય? જાડું તો પાતળું. તો પાતળાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે થીન. THIN. શું કહેવાય? થીન. થીન એટલે પાતળું. થીન એટલે પાતળું. THICK. થીક એટલે જાડું અને THIN. થીન એટલે પાતળું. પછી આપણે જોઈએ તો ફેટ. FAT. ફેટ. ફેટ એટલે શું થાય? તો કે જાડું. ફેટ એટલે જાડું. હવે એમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે થીન. પાછો સેમ વર્ડ આવ્યો, થીન. થીન એટલે પાતળું. જો થીક એટલે જાડું અને ફેટ એટલે જાડું. તો બેયનો વિરોધાર્થી શબ્દ છે એ સેમ થશે, THIN. થીન એટલે પાતળું. હવે ફેટ છે એ આપણે કોઈ માણસ માટે કે પ્રાણી માટે કે એમના માટે વાપરતા હોય, એને કોઈ વસ્તુ હોય કે છે એ બહુ જાડી છે, બુક્સ છે એ બહુ જાડી છે તો એમના માટે આપણે થીક વાપરીએ. એટલે થીક એટલે પણ જાડું અને ફેટ એટલે પણ જાડું. આ બે વર્ડ અલગ અલગ છે અને એમનો ઓપોઝિટ વર્ડ સેમ રહેશે, થીન. THIN. થીન એટલે પાતળું. પછી આપણે લખીશું ટોલ. TALL. ટોલ એટલે શું થાય? તો કે ઊંચું. ટોલ એટલે ઊંચું. તો એમનો વિરોધાર્થી શબ્દ શું થાય? ઊંચું તો શું થાય? ઊંચાનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? કે નીચું અથવા તો ટૂંકું. બરાબર, તો આપણે એમાં લખીશું શોર્ટ. SHORT. શોર્ટ. શોર્ટ એટલે નીચું. ઊંચું. TALL. ટોલ એટલે ઊંચું. એમનો વિરોધાર્થી શબ્દ થશે શોર્ટ. SHORT. શોર્ટ. શોર્ટ એટલે નીચું. પછી આપણે લખીશું લોંગ. LONG. લોંગ એટલે લાંબુ. લોંગ એટલે લાંબુ. LONG. લોંગ એટલે લાંબુ. તો લાંબુ એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો કે ટૂંકું.
તો એમનો પણ ઓપોઝિટ વર્ડ સેમ રહેશે, સોલ્ટ. SHORT, સોલ્ટ એટલે ટૂંકું. ટોલ એટલે ઊંચું, લોંગ એટલે લાંબુ. બંનેના વિરુદ્ધાર્થી શબ્દ રહેશે SHORT. સોલ્ટ એટલે નીચું અને સોલ્ટ એટલે ટૂંકું. પછી આપણે જોઈએ હોટ. HOT, હોટ એટલે ગરમ. HOT, હોટ એટલે ગરમ. તો ગરમનો વિરોધાર્થી શબ્દ શું થાય? ગરમ હોય એમનો વિરોધાર્થી શબ્દ શું થાય? તો કે ઠંડુ. શું થાય? ઠંડુ. તો એમને ઇંગ્લિશમાં કહેવાય કોલ્ડ. ઠંડાને શું કહેવાય? કોલ્ડ. COLD, કોલ્ડ એટલે ઠંડુ. કોલ્ડ એટલે ઠંડુ. HOT, હોટ એટલે ગરમ અને એમનો વિરોધાર્થી COLD, કોલ્ડ. પછી એક છેલ્લું આપણે લખીશું લાઇટ. LIGHT, લાઇટ એટલે હલકું. મતલબ કે જે વેઇટમાં હળવું હોય એમના માટે વાપરવામાં આવે છે લાઇટ. અને એમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ભારે. હલકું તો ભારે. તો ભારે માટે આવશે ઇંગ્લિશમાં HEAVY, હેવી. હેવી એટલે ભારે. લાઇટ તો એમનો વિરોધાર્થી શબ્દ થશે હેવી. તો બસ આપણે આટલા વિરોધાર્થી શબ્દ બધાએ પાકા કરી લેવાના છે. આ તમે ગયા વર્ષે શીખી જ ગયા છો, પણ ફરીથી એક વખત આપણે રિવિઝન કરી લેવાના છે. અને તમારે રફ નોટમાં પણ લખવાના છે. કઈ રીતના લખશો? તો આ રીતના લખજો કે બિગ, એમનું ઓપોઝિટ સ્મોલ. SMALL, સ્મોલ. બરાબર. પછી ટોલ તો શોર્ટ. SHORT, શોર્ટ. આ રીતના જેટલા મેં લખાવ્યા છે એ તમારે એક છે એ 3 વાર લખો, 2 વાર લખો અથવા તો 1 વાર, પણ યાદ રહી જવું જોઈએ કે બિગ તો સ્મોલ, ન્યૂ તો ઓલ્ડ, યંગ તો ઓલ્ડ, પછી ક્લીન તો ડર્ટી, થીક તો થીન, પછી ફેટ તો થીન, અને ટોલ એમનું ઓપોઝિટ સોલ્ટ, પછી લોંગ એમનું ઓપોઝિટ સોલ્ટ, પછી હોટ તો કોલ્ડ અને લાઇટ તો હેવી. આટલા વર્ડ છે એ તમારે લખી અને પાકા કરવાના છે. બાકીનું જે હોમવર્ક સર મૂકે છે એ તમે બધા કરી લ્યો છો વ્યવસ્થિત. વેરી ગુડ. અને જે આજે લેક્ચરમાં હું કરાવું છું એ પણ તમારે એક વખત વ્યવસ્થિત યાદ રાખી લેવાનું છે. જે બહુવચન કરાવ્યા હતા એ અને આજે મેં કરાવ્યા છે એ એક વખત તમે બધા જોઈ લેજો, જેથી કરીને યાદ રહી જાય કે કઈ રીતના બહુવચન છેલ્લે ખાલી એસ લગાડવાથી કે ES લગાડવાથી બહુવચન ના થઈ જાય. વાઇફ હોય WIFE, વાઇફ હોય WIFE, તો શું કરવાનું છે આપણે અહીંયા કણે? તો FE છે એને કાઢી નાખવાના છે અને એમનું બહુવચન થશે WI, અને FE એની જગ્યાએ શું મૂકવાનું હોય? VES, વાઇવ્સ. આ રીતના બહુવચન થાય. એટલે તમારે બધાએ એટલા શબ્દો છે એ યાદ રાખવાના છે. અને આ ઓપોઝિટ વર્ડ પણ બધા યાદ રાખી લેશે. અને તમારે જેટલી વાર લખવા હોય એટલે હું તમને કહેતી નથી કે એક શબ્દ 5 વાર લખો કે 3 વાર લખો, પણ યાદ રહી જવું જોઈએ. બીજું કાંઈ નહીં, ખાલી લખવા માટે જ લખી લેવાનું ફટાફટ. પછી તમને ક્લીન એટલે એમનો વિરોધાર્થી શબ્દ શું થાય હું પૂછું તો એ તમને આવડે નહીં, તો એ 5 વાર લખેલું છે એ નકામું છે. એના કરતાં બેટર છે કે તમે 1 વાર લખો પણ યાદ રાખતા જાઓ સાથે સાથે.
બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.